સ્કૂલના દિવસોમાં ઉનાળો આવે એટલે કાચી કેરીની ખૂબ જ યાદ આવે અને એમાંય સ્કૂલની બાજુમાં આંબો અને આંબા ઉપર કેરી એટલે પથ્થર મારીને કેરીને નીચે પાડી અને પછી તેની સ્લાઇસ કરીને એના ઉપર મીઠું મરચું ભભરાવીને ખૂબ જ ખાધું છે. મિત્રો, તમે પણ આવી રીતે ખાધું છે કે નહીં? ખાધું હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો આજે આપણે કાચી કેરીના છુંદા, મુરબ્બા, અથાણા બધાને જ ભૂલાવી દે ને એવી આપણે અહીંયા રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા મેં લઈ લીધી છે 2 કાચી કેરી, ધોઈ કોરી કરી અને પછી એના બંને દાંડલા કાઢી લીધા અને પછી આપણે આલુની ચિપ્સનું જે મશીન છે એની ઉપર આવી રીતે આલુની જેમ જ આપણે ચિપ્સ પાડી લેવાની છે. મેં ઉપરની છાલ કાઢી નથી, તમે ઈચ્છો તો તમે કાઢી શકો છો. અને કેરીની સ્લાઇસ અહીંયા બધી થઈ ગઈ છે, એક આ ટાઈપની બનશે. તો હવે આપણે લઈ લેવાનું છે એક ધારદાર ચપ્પુ અથવા તો તમે પિઝા કટર પણ લઈ શકો છો અને આવી રીતે એની બધી જ સ્લાઇસ કરી લેવાની છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કેરીની અંદર ગોટલી જાળી બંધાઈ ગઈ હોય ને એવી આપણે કેરી નથી લેવાની, એકદમ કાચી કેરી લેવાની છે. જેની ગોટલી એકદમ કાચી હોય, જાળી ના બંધાઈ હોય એવી. તો આપણે અહીંયા બધી જ બંને કેરીના આવી રીતે લચ્છા પાડી લીધા છે. હવે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને ઉપર ચપટી એવું આપણે મીઠું નાખીશું, એટલે કે અડધી નાની ચમચી જેવું આપણે મીઠું લેવાનું અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. પછી આપણે મેં અહીંયા લીધો છે 50 ગ્રામ જેટલો ગોળને આપણે આની અંદર એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમારે ગોળ નથી ખાવો તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ગોળ જે છે એનો ટેસ્ટ ખૂબ જ આવતો હોય છે અને હેલ્ધી પણ હોય છે, એટલા માટે ગોળનો ઉપયોગ કરો. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. 5 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું તો એની અંદર તમે જોઈ શકો છો કે ગોળનું સરસ એવું પાણી થઈ ગયું છે. હવે આપણે આની અંદર કરી લઈશું સરસ એવા ચટપટા મસાલા. 1 મોટી ચમચી અહીંયા કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. 1 મોટી ચમચી અહીંયા મેં ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા કટકી અને છુંદાનો ટેસ્ટ આવી ગયો. હવે આપણે અથાણાનો ટેસ્ટ લાવવા માટે 1 ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કરીશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. અથાણાના મસાલાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ ઇન્હેન્સ થાય છે, ખૂબ જ મોજ પડી જાય છે. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ કાચી કેરીની રેસીપી તમે મિત્રો પરાઠા, નાન, રોટલી બધાની સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. બીજા દિવસે તમે જો એનો રસો સરસ એવો ઘાટો થઈ ગયો છે, જોવાની તો મજા આવે છે, ખાવાની પણ એટલી ટેસ્ટી લાગે છે. તો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે.